આવો આવો માં. જય શ્રી કૃષ્ણ ધનીમાં. મને ભૂલી જાઓ તમે. ભૂલી ગયો હું એમ. હા કેમ છો? મેં કે મજામાં? હમણાં તો આવતા નથી તમે. તબિયત હારા? આ જુઓ ને હાલો અંદર હાલો આપણે ઘરમાં. કે દૂની વાર જોઉં મેં કે મારે તો પેલા ભાઈ દીજા સિમેન્ટ પણ એ તો આવતા જ નથી, દેખાતા જ નથી કઈ ક્યાંય. હા, રાશન છે કે એમાં ખલાસ થઈ ગયું? છે થોડું થોડું છે. હા. તબિયત કેવા રહે? આ બસ જો ને અહીંયા બેઠી રહું. ને ઘરનું કામ કર્યા કરો? ઘર જઠ્ઠા મૂટકા ને હંજવારી કાઢીને બહાર હારું કરું, હા, એવું કરવું મારી. હવે આ મકાન તો રેડી થઈ ગયું ને આમ વ્યવસ્થિત? જુઓ ને. પાણી બાણી નથી પડતું ને? પાણી તો નથી પડતું મળી હવે. આપણે જનતા પ્લોટમાં આવ્યા છીએ ધનીમાને ઘરે. ધનીમા એકલા જ રહે છે, ઉંમર પણ એની ઘણી બધી છે, એટલે કોઈ કામ ન કરી શકે. એટલે આપણે આ ત્રીજી વખત માને રાશન આપવા આવ્યા છીએ. અગાઉ પણ એને આપી ગયા હતા. બીમાર નહોતો ને એક હતો ને એક તો એક્સિડન્ટ થયું હતું દીવમાં. હા, એક્સિડન્ટમાં ગુજરી ગયા. રસોઈ બની જાય ને આજથી? હા, હરું કરું હા, ને ખાઉં. બસ બસ માં હું છે ને તમારા માટે રાશન લાવ્યો, હા તો હું તમને આપી દઉં હો ને મારી. આમાં ખાઈ પીને આનંદ કરવાનો, કઈ ચિંતા નહીં કરવાની. હા હવે આ આપણી ઉંમર છે ને ભગવાનનું નામ લેવાની એટલે જ છે. ને છે ને હવે તો ભગવાન જા લગન રાખે તા લગન. હા, મહેનત તો ન થાય માં હવે. રહી બેઠા બેઠા કામ. પહેલામાં શું કામ કરતા તમે? પેલા બસ હું જાતી કામે બધે જાતી મારી, હા. પણ હવે ન થાય. દાદાને તો ઘણો ટાઈમ થઈ ગયો ને ગુજરી ઈ તો ગયા. કેટલો ટાઈમ થઈ ગયો મારી. હવે કઈ મારાથી કામ થાય નહીં. ન થાય ગામાં. આમાં એટલે આપણું જીવનમાં ઓછાળું બની ગયું. હા હા કોક દે તો ખાઈ એવું. આ તો છોડીને ઘરેથી આવે છે ખાવાનું તો ખાલી ખાઈને આથી રાંધીને થોડુંક હાથે રાંધીએ. તમારી દીકરી કેટલીમાં? બે છે. ધનીમાને 2 દીકરી છે. ઘણી બધી વખત એના તરફથી પણ એને મદદ મળતી હોય, પણ આ કહેવાય ને ગઢપણ ઓછાળું કહેવાય. તમે મારા દીકરા. હા માં, હું તમારો દીકરો જ છું, એટલે તો આવું તમારી પાસે. હા એમ કે તમે આવો ને હું હોય ત્યાં લગાણ એટલું દીધા તોય તે મારે ક્યાં એટલું દઈ જાવ ને તોય તે હાલે. હા, મહિનો દિવસ તો માં આરામથી હાલે ને. હા ઘણું મળી તમને ભગવાન જાજુ દે ને સુખી રાખે. આપણને આપે ને માં, એને ભગવાન સુખી એને રાખે. સુખી રાખે મારી ભગવાન તમને સુખી રાખો ને બસ. તમને જાજુ મારી એ માં તમને ભગવાન જાજુ દે. બસ બસ માં. માં આ ધનીમાને આપણે ત્રીજી વખત રાશન આપી ગયા છે. એકલા સામાન્ય ઘરની અંદર રહે, બીજી કોઈ કાંઈ સગવડ સુવિધા નથી. આ રાશનનો સહયોગ આપણને યુકે લંડનથી નરેશભાઈ પટેલ તરફથી મળ્યો છે, તો આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. બસ દોસ્તો, તમે પણ અમારા કાર્યની અંદર નિમિત્ત બનજો. આપણે વધારે અને વધારે આવા વૃદ્ધ લોકોને સહયોગરૂપી બનશું. વિડીયો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો માં હું જાઉં. એ હા માં જાવ ને મારી નથી રાખજો. આવો તા હું શું તા લગાણ. આમાં હું તમને દર મહિને રાશન આપી જાય. હા ઓ